15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચના ડેટરાલ ગામમાં આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભરૂચના ડેટરાલ ગામમાં ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી દ્વારા આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગામના નવયુવાન સરપંચ નિકુલ પટેલ અને તલાટી કમ મંત્રી મિલન પટેલ તથા ICDSના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી મનરેગા યોજનામાં અંદાજે 7 લાખના ખર્ચે બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને બાળકોની ઉપસ્થિતિમાં આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કલરફુલ આંગણવાડી જોઈને બાળકો ખુશ થયા હતા અને શિક્ષણનો પાયો આંગણવાડીથી છે એમ ડેટરાલ ગામના સરપંચે કહ્યું હતું. આ વિસ્તારમાં આંગણવાડી બનવાથી આ વિસ્તારમાં રહેતા લોકોને રાહત થઈ હતી અને ગામ લોકોએ સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો. યાકુબ પટેલ, ભરૂચ. હું નવફલજી પટેલ, સરપંચ ડેટરાલ ગ્રામ પંચાયત. આજે તારીખ 10/10/2025ના રોજ અમારા ગામમાં નાની આંગણવાડીનો એક લોકાર્પણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. પ્રોગ્રામમાં ગામના મામલતદાર શ્રી માધવી મેડમ તથા ICDSના અધિકારી શ્રી પૂંજાબેન સૌએ હાજરી આપી હતી અને ગામ લોકો, ગામ આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રોગ્રામનું સમાપન બહુ સારી રીતે કરવામાં આવ્યું હતું. ગામ માટે ખુશીની વાત છે કે ગામને આજે એક નવી આંગણવાડી મળી રહી છે અને બાળકોનું પોષણ, શિક્ષણનો જે પાયો કહેવાય એવી આંગણવાડીનું લોકાર્પણ આજે મામલતદારશ્રી અને ICDSના અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.